નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 5 રામબાણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું, રામબાણ શબ્દનો અર્થ જણાવો। રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે। બીજું, મૂરખ મનમાં શું જાણતો નથી? જવાબ આવશે, મૂરખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી। ત્યાર પછી ત્રીજું, વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? જવાબ આવશે, વેદવાણીની હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને સુખદેવ એમની માતાના ઉરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા। ચોથું, ઘના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે? જવાબ આવશે, ઘના ભગત હૃદયમાં ધારણા બાંધે છે કે જેઓ પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા છે એના માટે જ જીવે છે। જેના સમર્પણ ભાવ છે એવા અનેક સંતાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલું, હરિ શા માટે આવ્યા? તેણે શું જોયું? હરિ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશ આવ્યા હતા। તેઓ રાજા દક્ષિણાંગ કસોટી રૂપે માંગ્યું, પણની પણ રાહ જોવા વિના મયુરધ્વજે પોતાના મસ્તક ઉપર કરવત મૂકી હરિએ આ દર્શન જોઈ અને ભક્તિથી પ્રસન્ન થયા। બીજું, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? મીરાબાઈ રાણા કૃષ્ણ ભક્તમાં લીન હતા। તેઓ રાજરાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા અને તેઓ સાથે બેસી કૃષ્ણ ભક્તિનો ભજનો ગાતા। રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ ન હતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્ત જોડે એમ ન હતા, આથી મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ કર્યો। પ્રશ્ન 3, સવિસ્તાર જવાબ લખો। રામબાણ કોને કોને વાગ્યા છે? તેની શી અસર થઈ? રામબાણ ભક્ત ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા અને અનેક સંતોને વાગ્યા છે। તેમના પરિણામે આ સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું। તેમણે બાણની વેદના અસલ નથી લાગી, પણ તેમને મન એ ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાનું અનુભૂતિ છે। એ ભક્તોને આ રામબાણની વેદનાની પીડા સહેવી પડી નથી। તેમના માટે આ એક વરદાન છે। ધ્રુવે સાચા હૃદયથી કૃષ્ણની ભક્તિ કરી ભગવાને સ્વયં પોતાના ખોળામાં બેસાડ્યો। પિતા હિરણ્યકશ્યપની સામે લડનાર પ્રહલાદના માથા ઉપર ભગવાનના 4 હાથ હતા। સુખદેવને માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન થયું। મયુરધ્વજે ભક્તિ ખાતર માથે કરવત મૂકી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી। મીરાબાઈને મળેલું વિષ ભગવાને પીધું। નરસિંહ મહેતાની હુડી ભગવાને શામળા બની અને સ્વીકારી। આમ આ ભક્તોએ પોતાનું જીવન પરમાત્માના ઓળધોળ કરી દીધું, સમર્પિત કરી દીધું। આથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ એમને ખરે સમયે એમના કાર્ય કરવામાં આવે છે। બીજો સવાલ, રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં સમજાવો। જવાબ આવશે, સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મા લીન થાય છે। ભક્તિ રસથી પરમ તત્વ સાથેની અનુભૂતિ થાય છે। તેમણે રામબાણ વાગ્યા છે, પ્રભુના બાણ વાગ્યા છે, પણ એમને બાણની વેદના થઈ નથી। આ તો તેમને મન એક વરદાન છે। સાચા ભક્તે પોતાનું જીવન પરમાત્માના ઓળધોળ કરી દીધું હોય છે, તેમને સમર્પિત કરી દીધું હોય છે। પરમાત્માએ જ તેમનું સર્વસ્વ છે।
સત્ય સ્વરૂપ ઈશ્વરને ચરણે જવાની ખુદ પરમાત્મા ભક્તનું કલ્યાણ કરે છે. તેમના જીવનમાં પરમાત્મા સિવાય અન્ય કોઈ સ્થાન નથી. સાચા ભક્તની આવી નિસ્વાર્થ ભક્તિ પ્રેમથી પરમાત્મા પ્રસન્ન થાય છે. તેમના જીવનમાં કોઈ સંઘર્ષ આવે કે કપરો કાળ આવે, પરમાત્મા તેમને વહારે આવે છે, તેમની રક્ષણ કરે છે, એમને ઉગારે છે, એમનો ઉદ્ધાર કરે છે. રામબાણ પદનો આ મર્મ છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે.